આ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સપ્ટેમ્બર 2025ના જે એકમ કસોટી ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવી, આ એનું આખું પેપર છે. પહેલાં આપણે પોઝ કરીને આખું પેપર જોઈ લો તમે. ખૂબ સરસ પેપર કાઢવામાં આવ્યું છે અને કેટલાક શિક્ષકોએ આ ક્વેશ્ચન બેંકનો જ ઉપયોગ કરીને પોતાની એકમ કસોટીનું પેપર કાઢ્યું છે, જ્યારે કેટલાક શિક્ષક મિત્રોએ પોતાની રીતે પણ એકમ કસોટીનું 25 માર્કનું પેપર પૂછ્યું છે. આખું પેપર હું પહેલાં બતાવી દઉં ને પછી આપણે આન્સરની ચર્ચા કરીએ. લગભગ તમામ વસ્તુઓ આ પ્રશ્નપત્રમાં આવરી લીધી છે. સરસ મજાના પેરેગ્રાફ અને એની નીચે એને લગતા ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા છે. પરંતુ જે સેક્શન ડીને વિદ્યાર્થીઓ નિગ્લેક્ટ કરતા હોય છે, અહીંયા એટલું સરસ આપવામાં આવ્યું છે. હું પ્રયત્ન કરીશ તમને બધા જ જવાબો આપી શકું. તેમાં સેક્શન ડીને બિલકુલ ઇગ્નોર ના કરતા. સેક્શન ઈમાં પણ કેટલું સરસ પૂછવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. સો ધીસ ઇઝ ધ પેપર ઓફ 12 જનરલ સ્ટ્રીમ. પહેલાં જોઈ લો કે કઈ રીતે એ લોકોએ ટ્રુ ફોલ્સ પૂછ્યા છે વન બાય વન. જ્યારે તમે ક્વેશ્ચન જોશો અને જો ટેક્સ્ટબુક વ્યવસ્થિત વાંચી હશે તો લગભગ બધા આન્સર આપણા માટે સહેલા હશે. સો ધીઝ આર આન્સર્સ ઓફ સ્ટેન્ડર્ડ 12 સપ્ટેમ્બર 2025 unit test. You can also pause the video and see the answers. Then nearest meanings. Also the answers of functions. You can pause the video. એવું બની શકે મેં બહુ શોર્ટમાં લખ્યું છે, પણ તમારે એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ રીઝન, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એવું મેન્શન કરવું પડે. જેમ ઉપર કૌંસમાં લખ્યું છે ને, શોઈંગ આપ્યું હોય તો શોઈંગ, એક્સપ્રેસિંગ હોય તો એક્સપ્રેસિંગ. ત્યારબાદ જે આ ફકરામાંથી ક્વેશ્ચન આન્સર છે, આઈ હોપ કે તમે જાતે થોડું સોલ્વ કરી શકો અથવા તમારા જે કોઈ પણ શિક્ષક હોય એની પણ તમે મદદ લઈ શકો છો. ઘણા સરસ ફકરા આપ્યા છે અને ઘણા બધા ફકરામાં સારા એવા તમે આન્સર જો જાતે શોધો તો સારી એવી તમારી પ્રેક્ટિસ થઈ જાય. અને બોર્ડને લગતું જ બહુ અગત્યનું છે આ, એટલે બિલકુલ એને નિગ્લેક્ટ ના કરતા અને વ્યવસ્થિત રીતે આન્સર શોધવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ સેક્શન સી આખું સપ્લિમેન્ટરી રીડિંગ છે. લેફ્ટ વિંગમાંથી લીધેલા છે આ બધા. કોઈકને કંટાળો આવતો હોય કે લેફ્ટ વિંગ કોણ ખરીદે, કોણ વાંચે, તો આ જે પેરેગ્રાફ છે ને બધા આઈએમપી જ છે. તમે આને સ્ટડી અથવા આનો પણ આન્સર, પણ એક વાત છે, તમે જે આન્સર લખો શોધો એક વખત શિક્ષક પાસે કન્ફર્મ કરાવી લેજો. પછી સ્ટેન્ઝા આપ્યું છે કવિતાના ક્વેશ્ચન આન્સર્સ. શિક્ષકનું માર્ગદર્શન અવશ્ય લેજો. ખૂબ સરસ ઈમેલ પણ આપેલા છે. ઈમેલ કે રિપોર્ટ લખ્યા પછી શિક્ષક પાસે કન્ફર્મ કરાવશો.